તો આજે હું તમને એવી જગ્યાએ લઈ જઈશ કે જ્યાંનું અદ્ભુત વાતાવરણ જોઈને, ત્યાંનું વાઇબ્સ જોઈને તમને પણ મજા આવશે. તો જોડાયેલા રહેજો મારી સાથે. તો હાલો. તો કેમ છો દોસ્તો, મારું નામ છે સાગર સિડોડિયા અને હું રહું છું અમદાવાદ. તો અત્યારે મેં બેઝિકલી એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે જેમાં હું મોટો વ્લોગ કરું છું. તો આજે હું જઉં છું, આજે છે શનિવાર અને આજે હું જઉં છું હનુમાન દાદાના દર્શન કરવા. તો જોડાયેલા રહેજો. આપણે ક્યાં જઈએ છીએ, જે અમદાવાદથી 25 કિલોમીટર દૂર થાય છે. અત્યારે હું એસપી રિંગ રોડ ઉપર છું, કે જે આ રિંગ રોડ છે કે જે તમે આમ સીધા જાઓ તો હિંમતનગર, બરોડા એ બાજુ જવાય, અને પાછળ જાઓ તો આપણે રાજકોટ બાજુ જવાય છે. તો જોડાયેલા રહેજો મારી જોડે. હું તમને બતાવીશ હું ક્યાં જાઉં છું અને ક્યાં હનુમાન દાદાના મંદિરે જાઉં છું. એ બધું હું તમને બતાવીશ. મારી સાથે જોડાયેલા રહેજો. તો અત્યારે હું જ્યાં રિંગ રોડ ઉપર છું ત્યાંથી હું જઈશ ગાંધીનગર બાજુ, કેમકે મારે જ્યાં જવાનું છે હનુમાન દાદાના મંદિરે, ત્યાં આપણે ગાંધીનગરથી જવાશે. તો તમે બી જો કેવું છે ગાંધીનગર. બહુ જાજુ તો નહીં ગાંધીનગર, પણ થોડુંક આવશે ગાંધીનગર શરૂઆતનું. અત્યારે આવ્યું છે આ કોબા સર્કલ, તપોવન સર્કલ, સોરી. હવે અહીંથી વળીશ અને જે હું ગાંધીનગર વાળા રોડ પર જઈશ ત્યાંથી જે આવશે એ આવશે કોબા સર્કલ. આ ભાઈને બહુ ઉતાવળ લાગે છે. તુમ રક્ષક કાહુ કો ડરના. આ બી હનુમાન દાદાના ભક્ત લાગે છે મોટા. તો આ તપોવન સર્કલ હતું. હવે આવશે આ સીધો રોડ અમદાવાદથી ગાંધીનગર જાય છે, કે પાછળ છે મોટેરા, અને મોટેરાથી જઈશું આપણે જ્યાં જવાનું છે ત્યાં પણ વચ્ચે ગાંધીનગરનો થોડોક એરિયો આવશે. તો જોડાયેલો રહેજો મારી સાથે. હું તમને બતાવીશ કે ગાંધીનગરનો કયો એરિયો આવશે. આઈ થિંક મને એવું લાગે છે કે હું અમદાવાદ ગુજરાતનો પહેલો મોટો વ્લોગર છું. હું એવું ક્લેમ તો નથી કરતો, પણ જ્યાં સુધી મને ખ્યાલ છે, મેં જેટલી રિસર્ચ કરી છે, કોઈ તમારા ધ્યાનમાં હોય યા તો કોઈ મોટો વ્લોગર હોય તો કહેજો. આપણે જોડે એડવેન્ચર રાઇડ ઉપર જઈશું. તો મને એકવાર આમાં કોમેન્ટ યા તો ડીએમ કરી દેજો. આપણે જરૂરથી હું અત્યારે એટલો મોટો નથી કે, પણ આ છે કે ના જેને કહેવાય. તો અત્યારે તો મેટ્રો સ્ટેશન બની ગયું છે અમદાવાદમાં. આ બી એક નેક્સ્ટ તમે મુંબઈ કહી શકો, કેમ કે અત્યારે એટલું જોરશોરથી કામ ચાલુ છે કે બધા એરિયામાં તમને જવું હોય તો ઇઝીથી મેટ્રો સ્ટેશનથી તમે જઈ શકો છો. મેટ્રો ચાલુ થઈ ગઈ છે, એટલે અમદાવાદથી ગાંધીનગર પણ મેટ્રો જાય છે. પછી અમદાવાદથી બીજા ઘણા બધા જે અમદાવાદના એરિયા છે એમાં બી મેટ્રો જાય છે. તો અત્યારે આપણે આવી ગયા છે ગાંધીનગર. અહીંયાથી ગાંધીનગર સ્ટાર્ટ થઈ જાય છે. આમ તો તપોવનથી સ્ટાર્ટ થઈ જાય છે, પણ આ છે કોબા સર્કલ, કે અહીંયાથી ગાંધીનગર સ્ટાર્ટ થઈ જાય છે. તો અત્યારે થોડો રૂટ આપણે ગાંધીનગરનો પણ છે, કે જ્યાંથી આપણે જ્યાં જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા. કોમેન્ટ જલ્દીથી કરી દેજો કે હું કઈ જગ્યાએ જઈ રહ્યો છું હનુમાન દાદાના દર્શન કરવા. છેલ્લે જો કે આમ પણ તમને ખબર પડી જવાની છે. વિડીયોમાં જોડાયેલા રહેજો. એમાં તમે જોઈ શકો છો હજી પેટ્રોલ પણ આપણે પુરાવાનું છે. તો રસ્તામાં ક્યાંય પણ પેટ્રોલ પંપ આવે તો પહેલાં આપણે પેટ્રોલ પુરાવી દઈશું. એમાં થોડું અત્યારે ડિફિકલ્ટ થાય છે, કેમ કે એક જ ફોન છે કે જેમાંથી હું શૂટ બી કરું છું વિડીયો, અને એમાં મેપ બી ચાલુ છે સાઈડમાં. તો થોડું રહેવાનું. અત્યારે આપણે હજી સ્ટાર્ટિંગમાં છીએ, તો એટલો બધો ખર્ચો કરવાનું કંઈ મને લાગતું નથી, કેમ કે શરૂઆતમાં આટલો બધો ખર્ચો કરવાની એટલી પેલી નથી રહેતી. હા, જ્યારે એવું લાગશે કે ના હવે આપણે વધારે જરૂર પડી રહી છે ત્યારે આપણે એક એક્શન કેમેરો લેશું. પણ અત્યારે મને એટલી
જરૂરી લાગતું નથી કે લેવો જોઈએ આપણે કેમેરો. હું તમને એ બી કહીશ કે તમે પણ કઈ રીતે મોટો વ્લોગિંગ ચાલુ કરી શકો. બહુ ઇઝી છે. આમાં એટલું બધું કંઈ છે નહીં કે પૈસા એટલા બધા કંઈ જોઈએ. એના માટે તમારે હેલ્મેટ અને બીજી 2-3 વસ્તુ જોઈએ. તો એ હું તમને એક પર્ટિક્યુલર આખો અલગ જ વિડીયો બનાવીશ કે જેમાં હું કહીશ કે મોટો વ્લોગિંગ માટે શું શું બેઝિક જે વસ્તુ જોઈએ કઈ કઈ હોય છે. તો હજુ આપણે ગાંધીનગરમાં જ છે. હવે અહીંયાથી ગાંધીનગર આગળ એક સર્કલ આવશે, ત્યાંથી આપણે રાઈટ સાઈડ વળવાનું આવશે કે જે સીધો આપણે જ્યાં હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે એ રસ્તો આવી જશે. આમ તો બહુ બધા સપના છે કે મોટો વ્લોગિંગ ચાલુ કર્યું છે તો એક સપનાથી ચાલુ કર્યું છે કે બહુ બધી રાઈડો એડવેન્ચર દિમાગમાં છે. ક્યાં ક્યાં જવું છે, શું શું કરવું છે, બધું દિમાગમાં છે. હા ભાઈ, બાઇક એક્ટિવા એવું ચલાવે છે કે હમણાં આગળ પણ કદાચ આમાં વિડીયોમાં આવ્યું હોય કે ના આવ્યું હોય, આગળ પણ એક્સિડન્ટ થતા રહી ગયું છે. તો અમુક લોકો જોયા વગર જ એવું બાઇક ચલાવે છે કે એને તો પ્રોબ્લેમ પડે જ છે, પણ એની સાથે સાથે બીજા લોકોને પણ પ્રોબ્લેમ થાય. તો હવે મારા ખ્યાલ પ્રમાણે આપણે જલ્દીથી પેટ્રોલ પંપ શોધવું પડશે, કેમ કે પેટ્રોલ આમ તો પતવા જ આવ્યું છે. અત્યારે રિઝર્વમાં ચાલે છે, તો જલ્દીથી પેટ્રોલ પંપ આપણે ગોતી લઈએ. આ છે રિવરફ્રન્ટ, સોરી આ છે સાબરમતી નદી, કે અમદાવાદમાં જે રિવરફ્રન્ટ બહુ ફેમસ છે. તો આ એ નદી છે કે જ્યાં રિવરફ્રન્ટ મતલબ એ જ નદી છે કે અમદાવાદમાં જ્યાં રિવરફ્રન્ટ છે, જે સાબરમતી નદી જેને કહેવાય છે. તો આ એક સાબરમતી નદી છે, જોઈ લો બધા. એક પેટ્રોલ પંપ આવ્યો છે, આપણે પેટ્રોલ પુરાઈ લઈએ. $371. ઓનલાઈન છે ને? તો આપણે અત્યારે પેટ્રોલ ભરી દીધું છે, એટલે હવે વાંધો નહીં. કેમ કે એવું થાય કે પછી ક્યાંય રસ્તામાં પેટ્રોલ ના મળે તો મારે કોઈને બોલાવવા પડે કે આવો તમે લેવા. તો આપણે આપણી મંજિલ ઉપર પહોંચવા આવ્યા છીએ. અહીંયાથી લગભગ 5 કિલોમીટર જેટલું છે, એટલે સમજી લો 10થી 11 મિનિટનો રસ્તો છે. કેમ કે ટ્રાફિક બી હશે રોડ ઉપર. હવે સિંગલ પટ્ટી રોડ ચાલુ થશે કે જેના લીધે ટ્રાફિક પણ હશે રોડ ઉપર. અને ગેસ કરી લેજો કે તમને હું ક્યાં જઈ રહ્યો છું. તો આમ તો લગભગ જે અમદાવાદમાં હશે કે આજુબાજુ એરિયામાં હશે, ગાંધીનગર, એ બધાને તો ખબર પડી જ જશે કે હું ક્યાં જઈ રહ્યો છું. કેમ કે આ મંદિર હનુમાન દાદાનું ફેમસ મંદિર છે. તો અત્યારે આપણે જ્યાં આવવાનું છે ત્યાં એન્ટર થઈ ગયા છે, જ્યાં જવાનું છે ત્યાં. અહીંયા ઉપર લખ્યું જ છે. તો હવે હું તમને કહી દઉં કે આપણે અત્યારે આવ્યા છીએ ડભોળા હનુમાન દાદાના દર્શન કરવા. તો ફાઇનલી આપણે આવી ગયા છે, ડભોળામાં એન્ટર થઈ ગયા છે. તો અહીંયા જે કહેવાય છે હનુમાન દાદાનું મંદિર છે, જે ડભોળિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે. તો આજે આપણે એના દર્શન કરવા આવ્યા છે. ને અહીંયા મને લાગે છે ભીડ બી બહુ વધારે જ છે.
કેમ કે આજે શનિવાર પણ છે, જેના લીધે અહીંયા ભીડ બહુ જ વધારે છે. આટલું ટ્રાફિક, આટલી ભીડ રેગ્યુલર ડેઝમાં અહીંયા હોતી નથી. તો ફાઇનલી આપણે ગેટ ઉપર એન્ટર થઈ ગયા છે. પહેલાં આપણે બાઇક પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરી લઈએ ક્યાંય. અહીંયા છે વેકેન્સી, પણ ના, અહીંયા સાઈડમાં ના જોવાય. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. હવે હું અંદર જઈને હું તમને બતાવું. તો ફાઇનલી આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. ખાસ આજે હું હનુમાન દાદાના દર્શન કરવા માટે જ આવ્યો હતો, અને મારા ભાગ એટલા સારા કે જેવો હું હનુમાન દાદાના મંદિરે પહોંચ્યો એવી જ ત્યાં આરતી સ્ટાર્ટ થઈ. અને જે આરતીનો મેં લાવો લીધો છે, ત્યાંની જે વાઇબ્સ હતી કે અનબિલિવેબલ, કે તમે એકવાર સમય કાઢીને જરૂરથી જજો. હું બધાને એ જ કહીશ કે સાક્ષાત તમને એવું થશે કે જ્યારે આરતીના ટાઈમે કે સાક્ષાત હનુમાન દાદા આપણી સાથે છે. તો હું બધાને એટલું જ કહીશ કે વિડીયોને બને એટલું લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મને સપોર્ટ કરો. તો હવે હું અત્યારે ઘરે જઈ રહ્યો છું, અને આ વિડીયો મારો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. અને હા, ખાસ સાંભળો, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. જય માતાજી.